સુપ્રસિદ્ધ ગાયક અલ્તાફ રાજાએ એક બહુ પ્રખ્યાત લાઈન ગાય છે. તે વર્ષ અલગ હતું, આ વર્ષ અલગ છે. પરંતુ અલ્તાફ રાજાની આ પંક્તિઓ ઉદ્ધવ ઠાકરેને બિલકુલ અનુકૂળ આવતી નથી. કારણ કે જૂન 2022 હોય કે જૂન 2026, ઉદ્ધવ ઠાકરે માટે ખતરો એક સરખો જ રહ્યો છે. અને તે ખતરો છે તેમના પક્ષમાં ગમે ત્યારે મોટા ભાગલા પડવાનો ભય. જો કે આખી ચર્ચા ક્યાંથી શરૂ થઈ તો કે આ ચર્ચા શરૂ થઈ મોદી સરકારમાં મંત્રી પ્રતાપ જાધવના અગાઉના એક નિવેદનના આધારે, જેમાં શિવસેના એટલે કે ઉદ્ધવ ઠાકરેના જૂથમાં ફરી એક વખત મોટા વિભાજનની વાતો વહેતી થઈ હતી. રાજકીય ગલિયારીઓમાં ઓપરેશન ટાઈગર વિશે જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. ઉદ્ધવ જૂથના 9 લોકસભા સાંસદોમાંથી કેટલા પક્ષમાં રહેશે અને કેટલા શિંદે જૂથ કે ભાજપ તરફ જશે તેના ગણિત માંડવામાં આવી રહ્યા છે. જોકે હવે મંત્રી પ્રતાપ યાદવે પોતે આ વાતથી થોડી પીછેહટ કરી લીધી છે અને એક નિવેદન આપ્યું છે કે ઓપરેશન ટાઈગર જેવી કોઈ વસ્તુ હાલમાં અસ્તિત્વમાં જ નથી. પરંતુ સવાલ એ થાય છે કે જો કાંઈ નથી તો ચર્ચા આટલી ગરમ કેમ છે? ચર્ચા એટલા માટે છે કારણ કે ઉદ્ધવ ઠાકરેના સૌથી ખાસ લેફ્ટનન્ટ અને સંકટ મોચક ગણાતા સંજય રાઉત અચાનક દિલ્હી આવે છે અને એક અત્યંત આક્રમક પ્રેસ કોન્ફરન્સ કરે છે. અને આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ મીડિયા સામે મોટા બોમ્બ ફોડતા દાવો કરે છે કે વિપક્ષી સાંસદોને તોડવા માટે 50 કરોડ રૂપિયાની ઓફર પણ કરવામાં આવી રહી છે. અને એટલું જ નહીં, પ્લેનમાં બેસતાની સાથે જ 15 કરોડ રૂપિયા રોકડા હાથમાં સોંપી દેવામાં આવ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉદ્ધવ જૂથના 2 લોકસભા સાંસદો પણ તેમની બિલકુલ નજીક ઊભા જોવા મળ્યા હતા. સંજય રાઉત આ દરમિયાન એટલા ગુસ્સામાં હતા કે તેમણે કેટલાક નેતાઓ માટે એવા અપશબ્દોનો ઉપયોગ કર્યો કે ન્યૂઝ ચેનલોએ તેના પર બીપ લગાવવી પડી. આજે આ વિડીયોમાં તમે અફવાઓથી અંદરની અસલિયત વિશે વાત કરવી છે અને પાર્ટીમાં ખરેખર કેટલા ભાગલા પડવાના છે અને એ પણ જાણીશું કે છેક ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીમાં ભાગલા પડવાના સમાચાર ક્યાંથી શરૂ થયા. આ વિવાદ કોણે ઊભો કર્યો તેના પર અખિલેશ યાદવે વળતો પ્રહાર કરતા શું કહ્યું, અને સૌથી મોટી વાત એ છે કે જ્યારે 2/3 સાંસદો અલગ થઈ રહ્યા હોય ત્યારે સીધા ભાજપમાં જોડાવાને બદલે કયો અજાણ્યા કે અસ્પષ્ટ પક્ષની આડ કેમ લઈ રહ્યા છે? તેઓ પોતાનો સ્વતંત્ર દાવો કેમ નથી ઠોકી રહ્યા? તેમને કયો મોટો કાનૂની દાવપેચ રોકી રહ્યો છે? આ બધું જ જાણીશું વિગતવાર. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આખા હલચલ મચાવનારા સમાચારની શરૂઆત 14 જૂને થઈ હતી. શિંદે જૂથના વરિષ્ઠ નેતાઓએ ખુલ્લેઆમ દાવો કર્યો હતો કે ઉદ્ધવ જૂથના કેટલાક સાંસદો તેમના સતત સંપર્કમાં છે. રાજકીય વર્તુળોમાં અસંખ્ય 5 થી 7 સાંસદોની હોવાનું જાણવા મળ્યું છે. જોકે શરૂઆતમાં જ ઉદ્ધવ ઠાકરે જૂથ આ દાવાઓને માત્ર પાયા વિહોણી અફવાઓ ગણાવીને ફગાવી દીધા હતા. 15 અને 16 જૂનના આખા દિવસો આ પ્રકારના દાવાઓ અને વળતા પ્રતિદાવોની તારીખોમાં જ પસાર થઈ ગયા. પરંતુ 17 જૂનની સવારે આ મામલો માત્ર અટકળોથી ઘણો આગળ વધી ગયો. દિલ્હીના રાજકારણમાં ઉદ્ધવ ઠાકરેના વફાદારો અચાનક એક્શન મોડમાં ઉતરી આવ્યા, જેમાં રાજ્યસભા સાંસદ સંજય રાઉત, લોકસભા સાંસદ અરવિંદ સાવંત, અનિલ દેસાઈ સામેલ હતા. પ્રેસ કોન્ફરન્સ યોજતા પહેલા નેતાઓએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક સત્તાવાર પત્ર સુપ્રત કર્યો. આ પત્રમાં સ્પષ્ટપણે માંગ કરવામાં આવી હતી કે જો પક્ષના કોઈ સાંસદ સભ્ય અલગ જૂથ બનાવે તો સ્પીકર દ્વારા તેમને અલગ જૂથ તરીકે કોઈ માન્યતા આપવામાં ન આવે. આ બળવાની અફવાઓ પાછળનું અસલી કારણ શું હોઈ શકે? રાઉતે જે રીતે બરચક પ્રેસ કોન્ફરન્સમાં બળવાખોરોને જાહેરમાં ખરી ખોટી સંભળાવી દીધી અને મીડિયાને કડક શબ્દોમાં કહ્યું કે તેમના સાંસદો આમાં સામેલ નથી, તે વાત પરથી પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે. તેમણે એમ પણ સ્વીકાર્યું કે આ પ્રકારની ભાષા કે ગાળો લાઈવ મીડિયામાં બોલવી જોઈએ નહીં, પરંતુ એક પત્રકાર તરીકે સંજય રાઉત કે અન્ય કોઈ નેતા કંઈ તેમના સંપાદક નથી જે મીડિયાના પ્રસારણનો નિર્ણય લઈ શકે. રાઉતે બીજો મોટો આરોપ લગાવતા કહ્યું કે બળવાખોરોને ખરીદવા માટે 50 કરોડ રૂપિયાની મોટી ઓફર છે અને વિમાનમાં ચડતાની સાથે જ એડવાન્સ પેટે 15 કરોડ રૂપિયા આપી દેવાયા છે. જોકે તેમણે આખી લાંબી પ્રેસ કોન્ફરન્સમાં પોતાના કયા સાંસદ તૂટી રહ્યા છે તેનું એક પણ નામ જાહેર કર્યું નથી. તેમણે ગુસ્સામાં કહ્યું છે કે આ લોકો અપ્રામાણિક છે અને અપ્રામાણિકતા તેમના લોહીમાં વણાયેલી છે. હવે એવું લાગે છે કે તેઓ કોઈ ચોક્કસ પક્ષ કે વ્યક્તિનું નામ લીધા વિના સીધો નિશાન સાધી રહ્યા છે. રાઉતે એમ પણ ભાવુક થઈને કહ્યું હતું કે આજે જે પણ સાંસદો
આજે જીત્યા છે તે ઉદ્ધવ ઠાકરેની બ્રાન્ડ અને સામાન્ય શિવસૈનિકોની રાત દિવસની મહેનતને કારણે જ જીત્યા છે. ઉદ્ધવ જૂથનું કહેવું છે કે જો કોઈ નેતા પક્ષ છોડીને જવા માંગે છે તો તેણે પહેલા પોતાના સાંસદ પદેથી સત્તાવાર રાજીનામું આપવું જોઈએ. 2022ના વિભાજનનું ફરીથી પુનરાવર્તન કરવાનો પ્રયાસ થશે તો મહારાષ્ટ્રની જનતા આ વખતે શાંતિથી તમાશો નહીં જુએ. બીજી તરફ સિંધી જૂથના નેતાઓ પણ કડીમાં શાંત બેઠા નથી. તાજેતરમાં જ પૂર્વ સાંસદ કૃપાલ તોમાની એક મોટું નિવેદન આપતા કહ્યું હતું કે ઓપરેશન ટાઈગર તેના બિલકુલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે અને તેમણે દાવો પણ કર્યો છે કે ઉદ્ધવ જૂથના ઓછામાં ઓછા 7 સાંસદો અને 20માંથી 16 ધારાસભ્યો અત્યારે પણ અમારા સીધા સંપર્કમાં છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના મંત્રી ભરત ગોગાવલેએ પણ ટિપ્પણી કરતા કહ્યું છે કે વિપક્ષી છાવણીના ઘણા મોટા નેતાઓ સરકારના સંપર્કમાં છે. મંત્રી પ્રતાપ સરનાયકે તો ત્યાં સુધી કહી દીધું કે ઉદ્ધવ ઠાકરેને લોકો માટે શિંદે શિવસેનાના દરવાજા 24 કલાક અને 7 દિવસ ખુલ્લા જ છે. આખી નવી ચર્ચાની શરૂઆત કરનાર કેન્દ્રીય મંત્રી પ્રતાપ રાવ જાધવે અગાઉ કહ્યું હતું કે ઓપરેશન ટાઈગરનું કામ લગભગ પૂરું થઈ ગયું છે અને મુખ્યમંત્રી એકનાથ શિંદે જ્યારે ઈચ્છે ત્યારે બટન દબાવીને તેને અમલમાં મૂકી શકે છે. પરંતુ આજે એ જ પ્રતાપ રાવ જાધવે અચાનક યુ ટર્ન લઈ લીધો છે અને પાછા હટીને નવું નિવેદન આપ્યું છે કે ઓપરેશન ટાઈગર જેવી કોઈ વસ્તુ જ નથી અને અત્યારે અમારે કોઈને પણ પક્ષમાં સામેલ કરવાની કોઈ જરૂર નથી. હવે વિપક્ષની હલચલ તે માત્ર તેમની હતાશા છે કે બીજું કંઈક તે તો ફક્ત તેઓ જાણી શકે. પરંતુ શિંદે જૂથનું કહેવું છે કે ઉદ્ધવ જૂથના નેતાઓ પોતે બધું મીડિયા સામે જાહેર કરી રહ્યા છે. બાકી અમને ખબર જ નથી કે તેમના સાંસદો અમારી સાથે જોડાઈ રહ્યા છે કે નહીં. પરંતુ સામે પક્ષે સંજય રાઉત સતત આક્ષેપ કરી રહ્યા છે અમારા સાંસદોને તોડવામાં આવી રહ્યા છે. તેથી રાજકીય વિશ્લેષકો માને છે કે માત્ર ઉદ્ધવ જૂથ જ તમને બરાબર કહી શકશે કે અંદર ખાને કેટલા સાંસદો નારાજ છે, તેઓ શા માટે જઈ રહ્યા છે અને તેની પાછળનું અસલી કારણ શું હોઈ શકે. સંજય રાઉત કદાચ આ બધી વિગતો વધુ સારી રીતે જાણે છે, પરંતુ હાલમાં 9 લોકસભા સાંસદો વિશે ભારે ચર્ચાઓ થઈ રહી છે. તેઓની વાત કરીએ તો મુંબઈ દક્ષિણથી અરવિંદ સાવંત, મુંબઈ દક્ષિણ મધ્યથી અનિલ દેસાઈ આ દિલ્હીની જે પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા એ સાથે જ મુંબઈ ઉત્તર પૂર્વથી સંજય દીના પાટીલ અને નાસિકથી રાજાભાઉ વાજે અને ધારાશિવથી ઓમરાજે નિબાલકર, પરભીણીથી સંજય જાદવ, યવતમાળથી સંજય દેશમુખ, શિરડીથી બાબા સાહેબ બાગચોરે અને હિંગોલીથી નાગેશ પાટીલ અસ્ટેકર. આ 9 સાંસદોની આખી યાદી છે અને હવે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે બંગાળની ચર્ચાઓએ આટલું મોટું સ્વરૂપ કેવી રીતે ધારણ કરી લીધું. આ બધું 15 જૂને શરૂ થયું જ્યારે સાંસદ સંજય દેશમુખ અને મંત્રી પ્રતાપ રાવ જાધવ વચ્ચે એક ખાનગી મુલાકાત થઈ. જ્યારે આ ગુપ્ત બેઠકના સમાચાર મીડિયામાં બહાર આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું કે રાજકીય શિકાર શરૂ થઈ ગયો છે અને બળવાની જે ગતિ છે ખૂબ ઝડપી બનશે. 5 થી 7 સાંસદો તૂટવાના આંકડા બહાર આવ્યા, પરંતુ હાલમાં આંકડાઓની સત્તાવાર પુષ્ટિ થઈ શકતી નથી. મોટાભાગના સાંસદોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ મક્કમતાથી ઉદ્ધવ ઠાકરે સાથે જ ઊભા છે. સાંસદ સંજય દીના પાટીલ અને રાજાભાઉ વાજે તમામ અફવાઓ નકારી કાઢતા કહ્યું છે કે તેઓ ક્યાંય જઈ રહ્યા નથી. રાજાભાવે તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હું ગઈકાલે પણ ઉદ્ધવ ઠાકરે સાથે હતો અને કાલે પણ તેમની સાથે જ રહેવાનો છું. મારો શિંદે જૂથ સાથે કોઈ સંપર્ક નથી કે મને કોઈ પણ પ્રકારની નાણાકીય ઓફર કરવામાં આવી નથી. આ જ રીતે શિવસેનાના ફાયરબ્રાન્ડ સાંસદ ઓમરાજે નિબાલકરે પણ ₹15 કરોડ લેવાના દાવાને હસી કાઢતા નકારી દીધો છે અને વળતો સવાલ કર્યો છે કે જો તમને પણ કોઈ આવી ઓફર વિશે ખબર હોય તો કૃપા કરીને પહેલા મને જણાવો. મહારાષ્ટ્રનો સામાન્ય માણસ અને મતદારો સારી રીતે જાણે છે કે ઉદ્ધવ ઠાકરેએ સત્તા ગુમાવ્યા પછી કેવી રીતે જમીની સ્તર પર સંઘર્ષ કર્યો છે. તેથી પક્ષના સમર્થકો આ પ્રકારની અફવાઓ પર સહેલાઈથી વિશ્વાસ નહીં કરે. પરંતુ અમારા રિપોર્ટર્સ અમારી પાસે જે માહિતી આવી રહી છે તેની અંદરની વાતની જે વાત કરીએ તો ખૂબ ચોંકાવનારી છે. ઉદ્ધવ ઠાકરે પરિસ્થિતિ બગડતી જોઈને રવિવારે પોતાના તમામ 9 લોકસભા સાંસદોને એક તાત્કાલિક અને કટોકટીની બેઠક માતોશ્રી ખાતે બોલાવી હતી, પરંતુ પક્ષ માટે પહેલો ચિંતાજનક સંકેત સામે આવ્યો. 9માંથી ફક્ત 4 જ સાંસદો બેઠકમાં શારીરિક રીતે હાજર રહી શક્યા. બાકીના 5 સાંસદો કાં તો ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ દ્વારા અથવા તો માત્ર ફોન કોલ દ્વારા જોડાયેલા હોવાનું બતાવવામાં આવ્યું છે. આ બેઠક પૂરી થયા પછી સંજય રાઉતે પોતે મીડિયા સામે બહાર આવીને ગેરહાજર રહેલા દરેક સાંસદની ગેરહાજરી પાછળનું કાનૂની કે વ્યક્તિગત કારણ સ્પષ્ટ કરવું પડ્યું. મળતી વિગતો મુજબ આ બધી બંધ બારણે યોજાયેલી બેઠકમાં હાજર રહેલા ઘણા સાંસદોએ
ઉદ્ધવ ઠાકરેની સામે ભાવુક થઈને પક્ષ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લીધા. કેટલાકે પોતાની માતાના સોગંદ ખાધા તો કેટલાકે પોતાના માસૂમ બાળકોના શપથ લીધા. કેટલાકે કુળદેવી તુલજા ભવાની માતાના નામે શપથ લીધા, જ્યારે અન્યોએ શિરડીના સાંઈબાબાના નામે સોગંદ ખાઈને વચન આપ્યું કે તેઓ ગમે તેવા સંજોગોમાં પક્ષ છોડીને ક્યારેય નહીં જાય. પરંતુ અહેવાલો અનુસાર સાંસદ ઓમરાજ નિંબાલકરે તે સમયે પુણેમાં હતા, કારણ કે તેમના પરિવારમાં અચાનક મેડિકલ ઇમરજન્સી આવી પડી. આ ઉપરાંત તેઓ 2006માં થયેલા તેમના પિતા પવનરાજ નિંબાલકરના હાઈ પ્રોફાઇલ હત્યા કેસ સંબંધિત કોર્ટની કાનૂની કાર્યવાહીમાં પણ વ્યસ્ત હોવાનું કહેવાય છે. બીજી તરફ સાંસદ સંજય જાદવ, સંજય દેશમુખ, બા સાહેબ વાઘચોરે અને નાગેશ અસ્ટીકર અમુક સમય માટે સંપર્કથી બહાર હોવાનું કહેવાતું હતું. શરૂઆતમાં જે બળવાખોરોની સંખ્યા 5 થી 7ની આસપાસ બતાવી હતી, તે આખરે 4 સાંસદોની ગેરહાજરી પર આવીને અટકી ગઈ છે. દેશનો પક્ષપલટા વિરોધી કાયદો બહુ મોટી ભૂમિકા ભજવે છે. જો આ સત્તા અને સાંસદો સત્તાવાર રીતે બળવો કરીને નવું જૂથ બનાવવા માંગતા હોય તો કાયદાકીય જોગવાઈ મુજબ તેમની પાસે પૂરતું સંખ્યાબળ હોવું જરૂરી છે, નહીતર તેઓ પોતાનું સાંસદ સભ્યપદ ગુમાવી શકે છે. અને કાયદા પ્રમાણે વાત કરીએ તો 9માંથી 2/3 એટલે કે ઓછામાં ઓછા 6 સાંસદો હોવા અનિવાર્ય છે. આખી રાજકીય કવાયતમાં 18 જૂનની તારીખ સૌથી મહત્વપૂર્ણ સાબિત થવાની હતી. ઉદ્ધવ ઠાકરે એટલે કે અગમચેતી વાપરીને તેના લોકસભાના સાંસદોને દિલ્હીમાં સવારે 11 વાગે યોજાનારી સંસદીય પક્ષની બેઠકમાં ફરજિયાત હાજર રહેવા કહ્યું હતું અને વ્હીપ જારી કરી દીધું હતું. જો કોઈ સાંસદ આ વ્હીપનું ઉલ્લંઘન કરશે તો કાયદાકીય રીતે તેમનું સભ્યપદ તાત્કાલિક રદ થઈ શકે. આ તારીખ એટલા માટે ખાસ હતી કે શિવસેનાનો સત્તાવાર સ્થાપના દિવસ 19 જૂનના બરાબર એક દિવસ પહેલા બેઠક યોજાઈ રહી હતી. આ બેઠક છેલ્લા એક અઠવાડિયાની આખી અંદરની રાજકીય પૃષ્ઠભૂમિ છે. આખી વાત ખરેખર ક્યાંથી અને કયા બિંદુથી શરૂ થઈ તો કે 14 જૂને માતોશ્રી ખાતે જે પક્ષની એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ, તેમાં 9 સાંસદોને રૂબરૂ હાજર રહેવાનો આદેશ હતો. ત્યારે માત્ર 4 ચહેરાઓ જ હાજર રહ્યા. બાકીના જે નેતાઓ હતા કાં તો વિડીયો કોન્ફરન્સમાં ઓનલાઈન જોડાયા હોવાનો દાવો કરાય છે અથવા માત્ર ફોન પર ઔપચારિક વાતચીત થઈ. બસ અહીંથી જ રાજકીય પંડિતો માટકોળ વધુ તીવ્ર બની કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના ફરી એક વખત મોટા પતનની આરે આવીને ઊભી છે. શું વ્હીપ જારી થયા પછી ભાજપ અને એનડીએમાં જોડાવા માટે ઉત્સુક દેખાતા આ સાંસદો દ્વારા થોડા સમય માટે પોતાના પ્લાન પર પોઝ બટન દબાવી દેવામાં આવ્યું છે? વિપક્ષના નેતાઓનો આરોપ છે કે આંકડાઓની અસલી ખેલ હવે વણસી ગયો છે, તેથી જ હાલ પૂરતી આ ઓપરેશનની કામગીરી સ્થગિત કરી દેવાય છે. આગામી દિવસોમાં આના પર કોઈ પણ પ્રકારની સત્તાવાર સ્પષ્ટતાઓ અને કાનૂની દલીલો સામે આવે તેવું દેખાઈ રહ્યું છે. બીજી તરફ વિરોધીઓ ઉદ્ધવ જૂથ પરના જે પ્રહારો છે તે કરતા કહે છે પક્ષ પ્રત્યેની વફાદારી બદલવાની શંકા માત્રથી સંજય રાઉતે જે મીડિયા સામે લાઈવ આવીને પોતાના જ સાંસદો માટે બેફામ ભાષાનો પ્રયોગ કર્યો તે જાણીને જોઈને લાઈવ પ્રસારિત કરાવવાનો આગ્રહ રાખ્યો. તે સાબિત કરે છે કે સંજય રાઉતે જાણે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીનો સંપૂર્ણ નાશ કરવાની સોપારી કે કોન્ટ્રાક્ટ લઈને રાખ્યો હોય. જો કે એ વાતમાં કોઈ શંકા નથી કે ઉદ્ધવ ઠાકરેના ગણગણાતા સાંસદોની અંદર અત્યારે કંઈક મોટું રંધાઈ રહ્યું છે. તમામ રાજકીય પક્ષોએ વાત પર સંમત છે કે 14 તારીખની બેઠક ખૂબ જ મહત્વની હતી. એક સભ્ય જે બેઠકમાંથી રૂબરૂ ગેરહાજર હતો, શરૂઆતમાં વિડીયો કોન્ફરન્સમાં હોવાનું કહેવાતું હતું, તેના વિશે હવે એવા અહેવાલો છે કે તે હાલમાં ગુમ છે. ખુદ પક્ષના વરિષ્ઠ નેતાઓ પણ તેમને પણ નથી ખબર કે તેમના આ સાંસદો અત્યારે ભૌગોલિક રીતે ક્યાં છે. તેથી આ તેમનો સંપૂર્ણ આંતરિક મામલો છે, છતાં તેઓ પોતાની નિષ્ફળતા અને વિચારો જનતા પર લાદવા માંગે છે. હવે પશ્ચિમ ભારતના જે મહારાષ્ટ્રની સીધા ઉત્તર ભારતના સૌથી મોટા રાજકીય ગઢ એટલે કે ઉત્તર પ્રદેશ તરફ નજર કરીએ તો ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક એવા નેતા છે જેઓ પોતાના કડવા ટીકાકારોની નજરમાં અને પોતાના કટ્ટર સમર્થકોની નજરમાં હંમેશા એક ધમાકેદાર નિવેદનકાર તરીકે જાણીતા છે. તેઓ અત્યંત નિર્ભય વક્તા છે, જેઓ ભૂતકાળના ક્યારેક સપા સાથે તો ક્યારેક ભાજપના સત્તાવાર ભાગીદાર રહી ચૂક્યા છે. હાલમાં કેન્દ્ર અને રાજ્યમાં એનડીએ સરકારના સક્રિય ભાગીદાર એવા સુહેલ દેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ઓમપ્રકાશ રાજભરે લખનૌમાં પત્રકારો સમક્ષ એક સનસનાટીભર્યો દાવો કર્યો કે ટૂંક સમયમાં સમાજવાદી પાર્ટીમાં પણ એક બહુ મોટો અને ઐતિહાસિક ભાગલા પડવાનો છે. દેશભરના દર્શકો સારી રીતે જાણે છે કે વર્તમાન લોકસભામાં સમાજવાદી પાર્ટી ત્રીજી સૌથી મોટી રાજકીય શક્તિ તરીકે ઉભરી આવી છે. ઓમપ્રકાશ રાજભરનું આ વિવાદાસ્પદ નિવેદન પત્રકારો સામે કંઈક આ પ્રમાણે હતું.
તેમણે કહ્યું હતું કે તમે લોકો અત્યારે મહારાષ્ટ્રના રાજકારણ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશો નહીં. હવે અસલી ખેલનો અને યુપીનો વારો આવી ગયો છે. આપણે બહુ જલ્દી યુપીમાં એક મોટો ધમાકો જોવા જઈ રહ્યા છે. તમે લોકોએ કદાચ જોયું નહીં હોય, પરંતુ સપાના વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવજીએ માનનીય ગૃહમંત્રી અમિત શાહજીને એક અદ્ભુત અને ગુપ્ત પત્ર સોંપ્યો છે. તેમણે શાહને એકાંતમાં શાંતિથી કહ્યું છે કે અમારા ધારાસભ્યો અને નેતાઓ ઘણા બધા નામ છે અને આ તમામને ગમે તે રીતે બોલાવી લો અને તમારી સાથે સરકારમાં લઈ જાઓ અને અત્યારે અમારો જીવ બચાવી લો, નહીતર અમે રામ ગોપાલજીને જાહેરમાં પડકાર ફેંકીએ છીએ કે તેઓ ખુદ મીડિયા સામે આવીને સ્પષ્ટ કરે કે તે પત્રમાં તેમણે શું લખ્યું છે. પ્રકાશ રાજભરના સનસનાટીભર્યા નિવેદન પછી દેશનું રાજકીય તાપમાન વધી ગયું છે. તે પછી આપણે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશ યાદવ તરફ વળવું પડશે, જેમણે આ દાવાને સંપૂર્ણપણે હસી કાઢ્યો હતો અને તેને ભાજપનો ફેલાવેલો પ્રચાર ગણાવીને નકારી કાઢ્યો હતો. અખિલેશ યાદવે વળતો પ્રહાર કરતા પત્રકારોને એવું પણ કહ્યું છે કે મેં પહેલા જ સ્પષ્ટ કહી દીધું છે કે હવે હું ભારતીય જનતા પાર્ટીને તોડવા માટે તેમના કોઈ પણ ધારાસભ્યોને મારી પાર્ટીમાં સામેલ કરવાનું નથી. વાસ્તવિકતા એ છે કે ભારતીય જનતા પાર્ટી સત્તાના જોરે અન્ય વિપક્ષી પક્ષોને તોડવાના કાવતરા ઘડી રહી છે અને યુપીમાં વિપક્ષી સાંસદોને છીનવી લેવા ફાંકા મારી રહી છે, પરંતુ ભાજપના જ પોતાના અસંતુષ્ટ ધારાસભ્યો હવે અંદરખાને બળવો કરીને અમારો પક્ષ પકડવા માટે પાટલી બદલવાની પૂરેપૂરી તૈયારીઓ કરી રહ્યા છે. આ દરમિયાન વિપક્ષ તરફથી બીજી તીખી પ્રતિક્રિયા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે વિપક્ષી સાંસદોને તોડવા માટે સરકાર દ્વારા એક બહુ મોટું સુનિયોજિત રાજકીય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને તેમણે ગંભીર આરોપ પણ લગાવ્યો છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષ પર હુમલો કરી રહ્યા છે. વધુમાં તેમણે એવું પણ ઉમેર્યું છે કે 17 એપ્રિલ 2026ના રોજ લોકસભા સરકારનું મહત્વનું પરિસીમન બિલ પૂરતા સંખ્યાબળના અભાવે પાસ ન કરી શક્યા પછી ગૃહમંત્રી કોઈ પણ કાળે વિપક્ષી સાંસદોને ડરાવી ધમકાવીને કે લાલચ આપીને તોડવાનો આખરી પ્રયાસ કરી રહ્યા છે. તે સીધી રીતે દેશની લોકશાહીને મોટું નુકસાન પહોંચાડે છે. જ્યારે પરિસીમન બિલનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે દર્શકોની માહિતી માટે જાણ કરી દઈએ કે બંધારણીય સુધારા સંબંધિત આ બહુ ચર્ચિત અને બિલ એપ્રિલ 2026માં જરૂરી 2/3 બહુમતી વિના લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. નવી સંસદની રચના પછી પહેલીવાર બન્યું છે કે જ્યારે શાસક પક્ષ ભાજપનું કોઈ મહત્વનું બિલ ગૃહમાં પૂરતી સંખ્યાના અભાવે પરાજિત થયું હોય કે હાર્યું હોય. આજ ચોક્કસ સંદર્ભમાં સમગ્ર વિપક્ષ અત્યારે એક સુરે સરકાર પર આરોપ લગાવી રહ્યો છે કે ચોમાસુ સત્રમાં બધું સરળતાથી ચાલે અને ભવિષ્યના બંધારણીય સુધારા માટે જરૂરી જાદુ આંકડું એકઠું કરી શકાય તે માટે જ સરકાર વિપક્ષના સાંસદોની સંખ્યા પોતાની તરફ ખેંચવા માંગે છે. આ રાજકીય ચર્ચાની અંદર પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના લોકસભા અને રાજ્યસભા સાંસદોના અણધાર્યા રાજીનામા અને આમ આદમી પાર્ટીના 7 રાજ્યસભા સાંસદોના આંતરિક બળવાનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં અમે વિડીયોની શરૂઆતમાં તમને વચન આપ્યું હતું કે અમે આ સમગ્ર વિવાદની કાનૂની અને બંધારણીય રજૂઆત પણ કરીશું, તો હવે કાયદાકીય પાસું પણ ખૂબ ધ્યાનથી સાંભળો. વર્ષ 2023માં તૃણમૂલ કોંગ્રેસના લગભગ 20 જેટલા લોકસભા સાંસદો અલગ થયા હતા. કાયદાકીય પકડમાંથી બચવા માટે તેઓએ તુરંત જ પોતાની રાષ્ટ્રવાદી નાગરિક પક્ષ ભારત નામના એક નાના પ્રાદેશિક પક્ષ સાથે જોડી દીધા હતા. શરૂઆતમાં એવી વ્યાપક ચર્ચાઓ થઈ હતી કે તેઓ સીધા શાસક પક્ષ ભાજપમાં ભળી જશે અને સંસદની અંદર પોતાનો એક તદ્દન અલગ બ્લોક બનાવશે, પરંતુ ભારતના વર્તમાન કાયદા પ્રમાણે આ પ્રક્રિયા એટલી સરળ નથી. આ જ કાનૂની ગૂંચ અત્યારે ઉદ્ધવ ઠાકરેના સંભવિત બળવાખોર સાંસદો પણ બરાબર લાગુ પડે છે. તો સવાલ એ થાય કે આ કાયદાનું અસલી પાનું ક્યાં ફસાય છે? સાંસદ અરવિંદ સાવંતે લોકસભા સ્પીકરને લખેલા પત્રમાં તેમના દેશના બંધારણની 10મી અનુસૂચિનો વિસ્તારપૂર્વક હવાલો આપ્યો છે. વર્ષ 2003માં બંધારણમાં કરવામાં આવેલા મહત્વના 91માં બંધારણીય સુધારા પછી મૂળ રાજકીય પક્ષમાંથી વિભાજિત થનારા નાના જૂથોને હવે કોઈ પણ પ્રકારનું કાનૂની રક્ષણ નથી મળતું. જૂના કાયદાકીય નિયમો અનુસાર જો વાત કરીએ તો જો ગૃહમાં પક્ષના કુલ સભ્યોમાંથી માત્ર 1/3 ધારાસભ્યો કે સાંસદો પક્ષથી અલગ થઈ જાય તો સ્પીકર દ્વારા તેમને નવું જૂથ તરીકે કાનૂની રક્ષણ મળી શકતું હતું અને તેમનું સભ્યપદ બચી શકતું હતું. પરંતુ 2003માં 91માં બંધારણીય સુધારા પછી બળવાખોરો માટેનો આ જૂનો અને સરળ રસ્તો કામ માટે બંધ થઈ ગયો છે. હવેનો નવો કાયદો બહુ સ્પષ્ટ છે અને કડક શબ્દોમાં જણાવે છે કે પક્ષપલટાની સજા એટલે કે અયોગ્ય ઠરવામાંથી બચવા માટે માત્ર સભ્યોનું અલગ થવું પૂરતું નથી, પરંતુ બંધારણીય રીતે વિલીનીકરણની કડક શરતો પૂરી કરવી અનિવાર્ય છે.
એટલે કે જો કોઈ પક્ષના 2/3 સાંસદોમાંથી પક્ષ અલગ થઈ જાય છે તો પણ તેઓ ગૃહમાં પોતાનું સ્વતંત્ર જૂથ બનાવીને બેસી શકતા નથી. તેમણે ફરજિયાતપણે કોઈ અનસત્તાવાર રીતે નોંધાયેલા રાજકીય પક્ષમાં પોતાના આખા જૂથને મર્જ કરવું પડશે. માત્ર સંસદીય પક્ષના સભ્યો આપમેળે નક્કી કરીને બીજા પક્ષમાં ભળી શકતા નથી. જ્યાં સુધી મૂળ સંગઠન તેની મંજૂરી ન આપે. અરવિંદ સાવંતે પોતાના પત્રમાં સુપ્રીમ કોર્ટના વર્ષ 2003ના ઐતિહાસિક સુભાષ દેસાઈ વિરુદ્ધ લોકસભા સ્પીકર કેસના ચુકાદાનો ખાસ ઉલ્લેખ કર્યો છે, જે વર્ષ 2022માં શિવસેનામાં થયેલા એકનાથ શિંદેના મોટા બળવા સંબંધિત સુપ્રીમ કોર્ટને સર્વોચ્ચ નિર્ણય હતો. આ કેસમાં દેશની સર્વોચ્ચ અદાલતે બહુ ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે દેશમાં રાજકીય પક્ષ અને ગૃહની અંદરનો વિધાનસભા કે સંસદીય પક્ષ આ બંને કાયદાની નજરમાં તદ્દન અલગ વસ્તુઓ છે. સંસદીય પક્ષ કે વિધાનસભા પક્ષની પોતાના કોઈ સ્વતંત્ર શક્તિ હોતી નથી. તેમની અસલી શક્તિ અને અસ્તિત્વ મૂળ રાજકીય પક્ષના સંગઠનમાં જ આવે છે. અને ત્યારે કોર્ટે પણ સ્પષ્ટ શબ્દોમાં કહેતા આદેશ આપ્યો હતો કે પક્ષના મૂળ માળખાથી અલગ થઈને લોકસભા કે વિધાનસભાના સભ્યો પોતાની કોઈ સ્વતંત્ર ઓળખ કે દાવો પ્રસ્થાપિત કરી શકે નહીં. આ જ કાનૂની કારણસર અત્યારે ઉદ્ધવ ઠાકરે જૂથ બહુ આત્મવિશ્વાસથી કહી રહ્યું છે કે જો પક્ષના કેટલાક અસંતુષ્ટ સાંસદો ચોરી છુપીથી સ્પીકર ઓમ બિરલા પાસે જાય છે તો પણ સ્પીકર તેમને સંસદમાં કોઈ અલગ જૂથ તરીકે માન્યતા આપી શકે નહીં. જો સાંસદોનું એક નાનું જૂથ એમ કહે છે કે અમે મૂળ પક્ષથી અલગ છીએ અને અમે કોઈ બીજા પક્ષ સાથે અંદર ખાને ભળી રહ્યા છે તો કાયદાની નજરમાં તે બિલકુલ પૂરતું નથી. અને કદાચ આ કાનૂની ડરને કારણે તમે તાજેતરમાં જોયું હશે કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર જે નેતાઓ છે અને અફવાઓ સામે આવતાની સાથે જ મમતા બેનર્જીએ તાત્કાલિક પોતાના સંગઠનાત્મક પદોમાં બહુ મોટા ફેરફારો કરી નાખ્યા, જેથી પક્ષના સંગઠન પર તેમનું સંપૂર્ણ કાનૂની નિયંત્રણ અકબંધ રહે અને કોઈ સાંસદ છે પક્ષ પલટો ન કરી શકે. આજના સમયમાં કોઈ આ સમગ્ર રાજકીય ઘટનાક્રમને સત્તાધારી પક્ષનું ઓપરેશન કરી રહ્યું છે. કોઈ આને માત્ર પાયા વિહોણો જૂથવાદ ગણાવે છે. કેટલાક નેતાઓ આને પોતાના અંતરાત્માનો અવાજ કહીને યોગ્ય ઠેરવે છે તો કેટલાક આને સમયની રાજકીય મજબૂરી તરીકે ઓળખાવે છે. પરંતુ તમારા અંગે તમારા મતે આ સાંસદો ચૂંટણી જીત્યા પછી અચાનક પોતાની વૈચારિક પ્રતિબદ્ધતાઓ અને વફાદારી બદલવા પાછળ કોનો અસલી હાથ હોઈ શકે તે કહેજો. અને આ બદલાતું રાજકારણ ભારતીય લોકશાહીનો કયો નવો રંગ દર્શાવે છે તે પણ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.